જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે નવું પ્રમાણ શોધવાની બે રીતો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે રીત નંબર 3 જૂના ભાગીદારોનો ત્યાગનો ભાગ આપેલ હોય ત્યારે, બરાબર શું કીધું છે? ત્યાગનો ભાગ તમને રકમમાં આપેલો હોય ત્યારે નવું પ્રમાણ કઈ રીતના શોધવું એની માટેની આ રીત છે. તો એમાં એક જ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. તો રકમની અંદર તમને જૂનો ભાગ એટલે કે જૂનું પ્રમાણ આપેલું હશે અને જે ભાગીદારે ત્યાગ કરેલો હશે એ ત્યાગનો ભાગ પણ આપેલો હશે. તો આપણે જૂના ભાગમાંથી તેમનો ત્યાગ બાદ કરવાનો એટલે તેમનો નવો ભાગ મળી જશે. તો હવે આપણે એનું એક ઉદાહરણ લઈએ, ઉદાહરણ 3 એની વિશે અભ્યાસ કરીએ. તો પહેલાં ઉદાહરણની રકમ સમજી લઈએ. એ અને બી 4:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો રકમની અંદર તમને જૂનું પ્રમાણ આપ્યું છે 4:3. સી ને 1/7 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. તો નવો ભાગીદાર કોણ છે? સી. એને કેટલો નફામાં ભાગ આપવાનો છે? 1/7. ત્યારબાદ સી 2/21 ભાગ એ પાસેથી અને 1/21 ભાગ બી પાસેથી મેળવશે. તો આ જે ભાગ આપ્યો છે બરાબર એ ત્યાગનો ભાગ છે. કયો છે? 2/21 એ પાસેથી એટલે એનો ત્યાગ થઈ ગયો, પછી 1/21 બી પાસેથી એટલે બીનો ત્યાગ થઈ ગયો, બરાબર. તો આ પ્રમાણે ત્યાગનો ભાગ આપેલો છે. તો આપણે જોઈએ રીત પ્રમાણે કે ત્યાગનો ભાગ આપેલ હોય ત્યારે. તો અહીંયા રકમની અંદર તમને જુઓ ત્યાગનો ભાગ આપેલો છે, બરાબર. કોનો? એનો ત્યાગનો ભાગ 2/21 અને બીનો ત્યાગનો ભાગ 1/21 અને જૂનું પ્રમાણ આપ્યું છે 4:3. તો આ રીતના આપણે દાખલો ગણવો પડશે. તો સૌપ્રથમ આપણે જૂનો ભાગ, તો કે જૂનું પ્રમાણ જે છે એ તમને આપેલું છે 4:3 એટલે 4/7 અને 3/7. આ જૂનો ભાગ થઈ ગયો. ત્યાગનો ભાગ તો તમને તૈયાર આપ્યો છે, જેમાં એનો ત્યાગ બરાબર કેટલા છે? 2/21. ત્યારબાદ બીનો ત્યાગ બરાબર 1/21. આ પ્રમાણે બંનેનો ત્યાગ અને બંનેનો જૂનો ભાગ આપણી પાસે છે. તો હવે આપણે સૂત્ર છે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો નવો ભાગ મેળવીએ. એનો નવો ભાગ બરાબર, તો એનો જૂનો ભાગ માઇનસ એનો ત્યાગ. તો એનો જૂનો ભાગ કેટલો છે? તો કે એનો જૂનો ભાગ 4/7. જૂનો ભાગ 4/7 માઇનસ એનો ત્યાગ. તો એનો ત્યાગ આપણને આપ્યો છે 2/21. તો 2/21. તો અહીંયા લસા લઈએ 7 અને 21માં, તો 21 લસા આવશે. તો અહીંયા 7ને 3 વડે ગુણશું ત્યારે 21 થશે. તો ઉપર અંશમાં પણ 3 વડે ગુણાકાર કરશું. 4 × 3 એટલે 4 તેરી 12 માઇનસ અહીંયા તો 21 છે એટલે 2/2 એમને. તો 10/21. આ કોનો નવો ભાગ મળ્યો? એનો નવો ભાગ મળ્યો 10/21. હવે બીનો નવો ભાગ, તો બીનો નવો ભાગ બરાબર, તો બીનો જૂનો ભાગ માઇનસ બીનો ત્યાગ. તો બીનો જૂનો ભાગ તો કે 3/7. 3/7 માઇનસ બીનો ત્યાગ 1/21. 1/21. અહીંયા પણ લસા 21 લેશું. તો 7ને 3 વડે ગુણીએ, અંશમાં પણ 3 વડે એટલે 3 તેરી 9 માઇનસ 1નો 1 એટલે આવશે 8/21. 9 માઇનસ 1 એટલે 8/21. આ કોનો નવો ભાગ મળ્યો? બીનો નવો ભાગ મળ્યો. હવે સી, તો સીનો જૂનો ભાગ આપણી પાસે નથી, પણ સીને કેટલો ભાગ મળશે નફામાંથી એ ભાગ તમને રકમમાં આપેલો છે કે સીને કેટલા? 1/7 ભાગે પેઢીમાં પ્રવેશ આપ્યો છે. તો એનો ભાગ 1/7 છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ અને બીનો જે નવો ભાગ છે બરાબર 10/21 અને બીનો 8/21 બંનેના છેદમાં 21 છે. તો આપણે છેદ સરખા કરવા માટે અહીંયા 7ને
છેદમાં અને અંશમાં 3 વડે ગુણવું પડશે, ત્યારે 21 આપણને છેદમાં મળશે. તો અહીંયા 7 તેરી 21 અને 3 એકા 3, એટલે 3 ના છેદમાં 21. તો આ કોનો ભાગ મળ્યો? તો કે સી નો. તો આપણે કહી શકીએ કે એ, બી અને સીનું નવું પ્રમાણ કેટલું મળ્યું? તો કે 3 ના અંશમાં તો કે 10/8/3. તો એ, બી અને સીનું નવું પ્રમાણ તમને મળ્યું 10/8/3. બરાબર. તો આ પ્રમાણે જ્યારે રકમની અંદર જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનો ભાગ આપેલ હોય ત્યારે એક જ સૂત્ર આવશે, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. તો અહીંયા આપણે જોયું ઉદાહરણ ફરીવાર એકવાર નજર ફેરવી લઈએ. ઉદાહરણ 3માં રકમની અંદર તમને જૂનું પ્રમાણ આપ્યું છે 4/3. નવો ભાગીદાર સી, એને નફામાં 1/7 ભાગે પ્રવેશ આપ્યો છે. ત્યારબાદ સી છે એ પાસેથી કેટલો ભાગ મેળવે છે? 2/21. અને બી પાસેથી તો કે 1/21. તો આ બંને ભાગ છે 2/21 અને 1/21. આ એ અને બીનો ત્યાગનો ભાગ છે. તો નવું પ્રમાણ મેળવું. બરાબર. તો પહેલાં આપણે જૂનું પ્રમાણ આપ્યું છે 4/3, એટલે 4/7 અને 3/7, કુલ ભાગ 7 થશે. એનો ત્યાગ આપ્યો છે 2/21, બીનો ત્યાગ આપ્યો છે 1/21. તો સૂત્ર મુજબ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. તો એનો નવો ભાગ મેળવવા માટે તો કે એનો જૂનો ભાગ માઇનસ એનો ત્યાગ, એનું સાદુરૂપ આપી લસાલીને ગણતરી કરી તો એનો નવો ભાગ કેટલો મળ્યો? 10/21. ત્યારબાદ બીનો નવો ભાગ તો કે એનો જૂનો ભાગ માઇનસ બીનો ત્યાગ, એટલે 9 - 1 એટલે 8/21. એ તમને બીનો નવો ભાગ મળ્યો. અને સીનો નવો ભાગ મેળવવા માટે તો કે એનો જૂનો ભાગ કે એનો ત્યાગ નથી, પણ એને કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે? તો કે 1/7 ભાગે પેઢીમાં આપણે દાખલ કર્યો છે. તો એ 1/7 ભાગ એને ગુણ્યા આપણે અહીંયા છેદ સરખા કરવા પડશે. તો એ અને બીનો જે નવો ભાગ મળ્યો એમાં છેદમાં 21 છે. તો અહીંયા છેદ સરખા કરવા માટે અંશ અને છેદમાં 3 વડે ગુણાકાર કરવો પડશે, જેથી કરીને નવો ભાગ તમને 3/21 મળશે. તો એ, બી અને સીનું નવું પ્રમાણ તમને કેટલું મળ્યું? 10/8/3. હવે રીત નંબર 4, જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલ હોય ત્યારે. આગળની રીત હતી ત્યાગનો ભાગ આપેલ હોય ત્યારે, અને અહીંયા શું છે? ત્યાગનું પ્રમાણ આપેલું હોય. તો કઈ રીતના આપણે નવું પ્રમાણ મેળવવું? તો એની માટે 2 સ્ટેપ છે. તો પહેલાં તો તમારે ત્યાગ મેળવવો પડશે. આગળની રીતમાં ત્યાગનો ભાગ તમને તૈયાર આપ્યો હતો, અહીંયા ત્યાગનું પ્રમાણ આપેલું હશે. તો ત્યાગનો ભાગ મેળવવા માટે નવા ભાગીદારનો ભાગ એને ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો નવા ભાગીદારનો ભાગ રકમમાં તમને આપેલું જ હશે, એને ગુણ્યા આપણે ત્યાગનું પ્રમાણ જે છે એમાં જે તે ભાગીદારનું ત્યાગનો ભાગ જે છે એ પ્રમાણમાંથી આપણે ગુણાકાર કરશું, એટલે જે તે ભાગીદારનો ત્યાગ મળશે. ત્યારબાદ બીજું સ્ટેપ, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. એ સૂત્ર તો એનું જ છે બીજું સ્ટેપ. બરાબર. આગળની રીતમાં ખાલી ફક્ત આ એક સૂત્ર જ આવતું હતું, પણ આ રીતમાં ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે તમારે 2 સ્ટેપ આવશે, એક સ્ટેપ વધી જશે. બરાબર. તો હવે ઉદાહરણ 4 વિશે જોઈએ. એ અને બી 5/3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સીને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો, એટલે નવો ભાગીદાર સી છે એને નફામાં કેટલો ભાગ આપવાનો છે? 1/4. સી તેનો ભાગ એ અને બી પાસેથી 3/1 પ્રમાણમાં મેળવશે. જો શું કીધું છે? સી પોતાનો ભાગ એ અને બી પાસેથી કયા પ્રમાણમાં? 3/1 પ્રમાણમાં. એટલે એ કયું પ્રમાણ થઈ ગયું? તો કે ત્યાગનું પ્રમાણ થઈ ગયું. તો અહીંયા જોઈ લો, તમને રીતમાં કીધેલું જ છે કે ત્યાગનું પ્રમાણ આપેલ હોય ત્યારે તમારે આ 2 સ્ટેપનો ઉપયોગ કરી તમારે નવું પ્રમાણ મેળવવાનું, અને નવું પ્રમાણ મેળવવાનું કીધું છે. તો સૌપ્રથમ પહેલાં તો જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ તમને એ અને બીનું 5/3 આપ્યું છે, એટલે કુલ ભાગ 8 થશે, એટલે 5/8 અને 3/8. ત્યારબાદ ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ તમને રકમમાં આપેલું છે 3/1, તો કુલ ભાગ 4 થશે, એટલે 3/4 અને 1/4. સી નવો ભાગીદાર છે, એને 1/4 ભાગે આપણે પ્રવેશ આપ્યો છે, એટલે સી એટલે કે નવા ભાગીદારનો ભાગ 1/4. તો હવે આપણે નવું પ્રમાણ મેળવીએ તો એની માટે પહેલું સ્ટેપ આપણે ત્યાગનો ભાગ મેળવવો પડશે. તો ત્યાગનો ભાગ કઈ રીતના મળશે? તો કે ત્યાગ બરાબર
નવા ભાગીદારનો ભાગ, નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો સૌપ્રથમ એનો ત્યાગ મેળવીએ. એનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ એટલે સી નો ભાગ કેટલો છે? 1/4 એટલે 1/4 ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ જે છે એ 3/1 છે, એમાં એનો ત્યાગનો ભાગ કેટલો થશે? 3/4 એટલે ગુણ્યા કરીએ 3/4. 3 × 3 4 × 4 એટલે 16. ત્યારબાદ બી નો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ 1/4 ગુણ્યા ત્યાગનું પ્રમાણ, એમાં બી નો ભાગ થશે 1/4 એટલે 1/16. તો આ પ્રમાણે 3/16 અને 1/16 એ અને બી નો ત્યાગ તમને મળ્યો. હવે સ્ટેપ નંબર 2 મુજબ નવો ભાગ મેળવવા માટેનું સૂત્ર. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. તો એનો નવો ભાગ મેળવવા માટે એનો નવો ભાગ બરાબર તો કે એનો જૂનો ભાગ માઇનસ એનો ત્યાગ. તો એનો જૂનો ભાગ આપણી પાસે છે 5/8. એનો જૂનો ભાગ 5/8 માઇનસ ત્યાગ. હવે ત્યાગનું પ્રમાણ નથી લેવાનું, જે આપણે એનો ત્યાગ મેળવેલો છે એ ભાગ તમારે અહીંયા લેવાનો છે 3/16. તો અહીંયા 16 લસા લેશો, 8 અને 16 નો લસા 16 આવશે. તો 8 ને કેટલા વડે ગુણશું તો 16 થશે? તો કે 2 વડે. તો અંશમાં પણ આપણે 2 વડે ગુણાકાર કરવો પડશે, બરાબર. તો 5 × 2 = 10 માઇનસ અહીંયા તો 16 છે એટલે 3/3 એમને, તો 10 - 3 એટલે કે 7/16. ત્યારબાદ બી નો નવો ભાગ બરાબર તો એનો જૂનો ભાગ તો કે 3/8 માઇનસ એનો ત્યાગનો ભાગ તો કે 1/16. અહીંયા પણ આપણે લસા તરીકે 16 લેશું તો 2 વડે ગુણાકાર કરવો પડશે, તો અંશમાં પણ 2 વડે એટલે 3 × 2 = 6 - 1 એટલે 5/16. તો આ પ્રમાણે એનો અને બી નો નવો ભાગ તમને મળી ગયો. હવે સી નો નવો ભાગ, સી નો નવો ભાગ બરાબર તો એનો ભાગ તમને નફામાં કેટલો કીધો છે? 1/4 ભાગે પ્રવેશ આપ્યો છે એટલે 1/4 ગુણ્યા, તો અહીંયા છેદ સરખા કરવા માટે અંશમાં અને છેદમાં 4 વડે ગુણાકાર કરશું, 4 × 4 અને છેદમાં 16. તો એ બી અને સીનું નવું પ્રમાણ કેટલું થશે? 7/5/4. 7/5/4 મળે, બરાબર. તો આ પ્રમાણે નવું પ્રમાણ તમને મળ્યું 7/5/4. ફરીવાર ક્યારે રીત આવશે આ? તો કે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ તમને રકમમાં આપેલ હોય ત્યારે તમારે આ રીતે નવું પ્રમાણ શોધવાનું છે. તો એના 2 સ્ટેપ છે. ત્યાગ મેળવવા માટે તો કે ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ, અને બીજું સ્ટેપ તો એનું જ છે, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. તો અહીંયા આપણે ઉદાહરણ 4 જોયું, જેમાં જૂનું પ્રમાણ આપ્યું છે 5/3 એટલે 5/8 અને 3/8. ત્યાગનું પ્રમાણ આપ્યું છે 3/1 એટલે 3/4 અને 1/4. જ્યારે નવો ભાગીદાર સી છે એને 1/4 ભાગે આપણે પ્રવેશ આપવાનો છે. તો એ જ પ્રમાણે 2 સ્ટેપમાં દાખલો ગણ્યો આપણે. ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો એનો ત્યાગ મેળવવા માટે તો કે નવો ભાગીદાર છે એટલે કે સી નો ભાગ 1/4 ગુણ્યા એનું ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ અહીંયા 3/1 એટલે 3/4. તો એ 3/16 તમને એનો ત્યાગ મળે છે. ત્યારબાદ બી નો ત્યાગ તો 1/4 ગુણ્યા 1/4 બરાબર 1/16. એ બી નો ત્યાગ મળી ગયો. ત્યાગ મળ્યા બાદ પછી આપણે સૂત્ર જે છે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. તો એનો નવો ભાગ મેળવવા માટે તો કે એનો જૂનો ભાગ 5/3 પ્રમાણ એટલે 5/8 થશે, માઇનસ અહીંયા ત્યાગ મેળવ્યો છે એ 3/16. ત્યાં તમે લસા લઈને સાદુરૂપ આપશો એટલે 7/16 એ એનો નવો ભાગ મળશે. એવી રીતના બીનો નવો ભાગ તો ત્યાં એનો જૂનો ભાગ માઇનસ અહીંયા ત્યાગનો ભાગ આવ્યો છે તે બંનેની બાદબાકી કરી 5/16 મળશે. સીનો નવો ભાગ મેળવવા માટે એનો ભાગ 1/4 આપ્યો છે, છેદ સરખા કરવા માટે
અંશ અને છેદમાં 4 વડે ગુણાકાર કરશું, જેથી કરીને એનો નવો ભાગ મળશે 4/16. તો આમ એ, બી અને સીનું નવું પ્રમાણ કેટલું મળશે? તો કે 7/5/4 મળશે. હવે રીત નંબર 5. જૂના ભાગીદારો તેમના પોતાના ભાગનો અમુક ભાગનો ત્યાગ કરે. શું કહે છે? પોતાના ભાગનો અમુક ભાગનો ત્યાગ કરે ત્યારે. તો એની માટે તમારે 2 સ્ટેપ છે. તો પહેલાં તો આપણે ત્યાગ મેળવવાનો. એ ત્યાગ કઈ રીતના મળશે? તો કે જે તે ભાગીદારનો જૂનો ભાગ એને ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. તો પોતાના ભાગનો ત્યાગ એટલે રકમની અંદર તમને કીધેલું હશે કે આ ભાગીદાર પોતાની તરફેણમાં ત્યાગ કરે છે, એવું કીધું છે. શું કીધું હશે? જો અહીંયા સીની તરફેણમાં ત્યાગ કરે છે એ શબ્દ આપેલો હોય એટલે કે પોતાના ભાગનો અમુક ભાગનો ત્યાગ કરે ત્યારે પહેલું સ્ટેપ ત્યાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. બંનેનો ગુણાકાર કરશો એટલે તમને જે તે ભાગીદારનો ત્યાગનો ભાગ મળશે. ત્યારબાદ બીજું સ્ટેપ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. એ તો કોમન જ છે, બરાબર. તો આ 2 સ્ટેપમાં આપણે અહીંયા નવું પ્રમાણ મેળવવાનું થશે. તો હવે ઉદાહરણ 5 વિશે જોઈએ. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. હવે નફા નુકસાનનું જૂનું પ્રમાણ તમને આપેલું નથી, તો આપણે જોગવાઈ છે કે જ્યારે નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે આપણે શું કરશું? સરખે હિસ્સે લેશું, એટલે કે 1/1. એટલે જૂનો ભાગ કેટલો થઈ જશે? એ અને બીનો 1/2, 1/2. રકમની અંદર તમને જૂનું પ્રમાણ આપેલું નથી, એટલા માટે આપણે સરખે હિસ્સે નફો નુકસાનનું પ્રમાણ લેશું, એટલે 1/1, એટલે 1/2, 1/2. સીનો ભાગ પણ અહીંયા તમને આપેલો નથી, બરાબર. પણ એ પોતાના ભાગનો 1/5 ભાગ, જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરે છે. તો એ તરફેણમાં ત્યાગ કરે છે, પોતાના ભાગનો ત્યાગ. અહીં કીધેલું જ છે પોતાના ભાગનો ત્યાગ કરે, અમુક ભાગ ત્યાગ કરે ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો થશે. તો નવું પ્રમાણ મેળવો. તો પહેલું કામ આપણે શું કરશું? જે તે ભાગીદારનો ત્યાગ મેળવશું. તો ત્યાગ મેળવવા માટે તો આપણે અહીંયા સૂત્ર છે, પહેલું સ્ટેપ જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. તો એનો ત્યાગ મેળવીએ. એનો ત્યાગ બરાબર તો એનો જૂનો ભાગ, તો એનો જૂનો ભાગ આપણે 1/1 પ્રમાણ લીધું એટલે 1/2 ગુણ્યા કેટલો ભાગ ત્યાગ કરે છે? તો અહીંયા તમને કીધું છે એ પોતાના ભાગનો 1/5 ભાગ, 1/5 ભાગ. બંનેનો ગુણાકાર કરશું એટલે 1/10 મળશે. તો એનો ત્યાગ કેટલો થઈ ગયો? 1/10. એવી રીતના બીનો ત્યાગ મેળવીએ. તો બીનો ત્યાગ બરાબર જૂનો ભાગ 1/2 ગુણ્યા તો કે બી પોતાના ભાગનો 1/4 ભાગ એટલે 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરે છે, એટલે 1/4. તો અહીંયા 1/8 આવશે. તો આ પ્રમાણે એનો ત્યાગ 1/10 અને બીનો ત્યાગ 1/8. હવે સ્ટેપ નંબર 2 મુજબ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો નવો ભાગ મેળવીએ. એનો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ તો કે 1/2, 1/2 માઇનસ ત્યાગ. તો એનો ત્યાગ આપણે કેટલો મેળવ્યો છે? 1/10, એટલે 1/10. સાદુરૂપ આપીએ. અહીંયા 10 લસા લઈએ, અહીંયા 5 વડે ગુણાકાર, તો અંશમાં પણ 5 વડે, તો 5 ગુણ્યા 1 એટલે 5 માઇનસ 1/-1 એટલે 4/10. તો એનો નવો ભાગ મળશે 4/10. ત્યારબાદ બીનો નવો ભાગ, તો બીનો નવો ભાગ બરાબર તો બીનો જૂનો ભાગ માઇનસ એનો ત્યાગ. તો જૂનો ભાગ 1/2 માઇનસ એનો ત્યાગ આપણે મેળવ્યો છે 1/8. તો અહીંયા આપણે લસા લેશું 8. તો 2 ને કેટલા વડે ગુણશો? તો કે 4 વડે, તો અંશમાં પણ 4 વડે, તો 4 ગુણ્યા એટલે 4 માઇનસ 1/-1 એટલે 3/8. તો આ પ્રમાણે બંનેનો તમને નવો ભાગ મળી ગયો, પણ બંનેના છેદ અલગ અલગ છે. ઉપરાંત સી જે નવો ભાગીદાર છે એનો તમને ભાગ આપેલો નથી,
તો સીનો નવો ભાગ મેળવવો હોય તો એ અને બીના ત્યાગનો શું કરવાનો? સરવાળો. એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ એટલે તમને નવા ભાગીદારનો ભાગ મળી જશે. તો કે 1/10 પ્લસ 1/8. તો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ. અહીંયા લસા આપણે લેશું 40. 10 અને 8નો લસા 40 લઈએ તો અહીં 10ને કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. તો અંશમાં પણ 4 એટલે 4 એકા 4 પ્લસ 8ને કેટલા વડે? તો કે 5 વડે એટલે 40 થશે. તો ઉપર પણ 5 એટલે 5 એકા 5. તો 4 ને 5 9, 9/40. તો અહીંયા તમે જોઈ શકો છો એનો નવો ભાગ 4/10, બીનો નવો ભાગ 3/8 અને સીનો નવો ભાગ 9/40. તો આ ત્રણેયના આપણે છેદ સરખા કરવા પડશે. શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો છેદ સરખા કરવા માટે આપણે અહીં જોઈએ એ, બી અને સી. એનો ભાગ 4/10, બીનો ભાગ 3/8 અને સીનો ભાગ 9/40. તો અહીંયા આપણે લસા 40 લેશું, બરાબર. તો 40 લસા લઈ લઈએ. તો અહીંયા 10ને 4 વડે ગુણશું તો ઉપર પણ 4 એટલે 4 ગુણ્યા 4 એટલે 16. અહીંયા 5 વડે ગુણશું તો ઉપર પણ 5 એટલે 5 તેરીને 15 અને અહીંયા 9/9. તો એ, બી અને સીનું નવું પ્રમાણ તમને કેટલું મળશે? તો કે 16/15/9. બરાબર. તો આ પ્રમાણે નવું પ્રમાણ તમને મળશે 16/15/9. ફરી વાર જોઈ લે. આ રીત ક્યારે ઉપયોગી થશે? તો કે જ્યારે જૂના ભાગીદારોએ પોતાના ભાગનો ત્યાગ આપેલ હોય, બરાબર, કે અમુક ભાગનો ત્યાગ કરે છે એવી રકમની અંદર સૂચના આપેલી હોય ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો થશે. એમાં 2 સ્ટેપ. પહેલું સ્ટેપ ત્યાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. અને બીજું સ્ટેપ જે આપણે કોમન છે, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. તો અહીંયા આપણે એ અને બીનું જૂનું પ્રમાણ આપ્યું નથી, ન આપ્યું તો આપણે સરખે એટલે 1/1 લીધું. તો સૌપ્રથમ પહેલાં ત્યાગ મેળવ્યો. એનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ એને ગુણ્યા એનો તરફેણમાં આપેલ ત્યાગ. તો અહીંયા તરફેણમાં આપેલ ત્યાગ તમને 1/5 આપ્યો છે એટલે 1/10 એનો ત્યાગ મળશે. બીનો ત્યાગ તો કે એનો જૂનો ભાગ 1/2 ગુણ્યા એનો તરફેણમાં આપેલ ત્યાગ એટલે 1/4. એ બંનેનો ગુણાકાર કર્યો એટલે 1/8 એનો ત્યાગ મળશે. હવે નવો ભાગ મેળવવા માટે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો નવો ભાગ મેળવવા માટે તો કે એનો જૂનો ભાગ 1/2 માઇનસ ત્યાગનો ભાગ 1/10. તો એનું સાદુરૂપ કર્યું એટલે આપણને 4/10 એનો નવો ભાગ મળશે. એવી રીતના બીનો નવો ભાગ મેળવવા માટે એનો જૂનો ભાગ માઇનસ એનો ત્યાગ એટલે તમને 3/8 મળ્યા. સીનો નવા ભાગીદારનો ભાગ તમને આપ્યો નથી. ન આપ્યો હોય તો એ અને બીના ત્યાગનો સરવાળો કરી નાખો એટલે નવા ભાગીદારનો ભાગ મળી જશે. તો એનો ત્યાગ 1/10, બીનો ત્યાગ 1/8. બંનેનો લસા લઈને સાદુરૂપ આપ્યું એટલે 9/40 એ સી જે નવો ભાગીદાર છે એનો ભાગ મળ્યો 9/40. પણ અહીંયા તમે જુઓ એ, બી અને સીનો નવો ભાગ મળી ગયો પણ ત્રણેયના છેદ અલગ અલગ છે. તો પહેલાં તો આપણે છેદ સરખા કરવા પડશે પછી આપણે નવું પ્રમાણ મળશે. તો અહીંયા છેદ સરખા કરવા માટે 40નો લસા લીધો. અહીંયા 4 વડે ગુણાકાર, અહીંયા 5 વડે ગુણાકાર અને અહીંયા 1 વડે એટલે એમને જ રહેશે. તો નવું પ્રમાણ તમને 16/15/9 મળશે. તો આમ એ, બી અને સીનું નવું પ્રમાણ તમને કેટલું મળ્યું? 16/15/9. હવે રીત નંબર 6. જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી શું કીધું છે? પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે ત્યારે. આગળની રીતે હતી પોતાના ભાગનો અને અહીંયા શું કીધું છે? પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે, બરાબર. તો ત્યારે એક જ સૂત્ર છે, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. હવે અહીંયા રકમની અંદર તમે જોઈ શકો છો ઉદાહરણ 6 ની અંદર એ અને બી 2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે અહીંયા જૂનું પ્રમાણ તમને આપ્યું છે 2/1, બરાબર. એટલે 2/3 અને 1/3 એ જૂનો ભાગ થઈ ગયો. સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં એટલે નવો ભાગીદાર સી છે પણ એને કેટલો ભાગ આપવાનો છે તમને કીધેલું નથી. એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સીને આપશે. પોતાના ભાગમાંથી કીધું. શું કીધું છે? પોતાના ભાગમાંથી. ભાગનો નથી કીધું. તો આગળની રીત કરીએ એ મુજબ આવશે. જૂનો ભાગ ગુણ્યા એનો પોતાના ભાગનો ત્યાગ.
પણ અહીંયા ભાગમાંથી કીધું છે એટલે 1/12 અને 1/6 આ બંને જે તે ભાગીદાર એ અને બીનો ત્યાગનો ભાગ આપેલો છે. તો નવા પ્રમાણની ગણતરી કરો. તો સૌપ્રથમ આપણે જોઈએ જૂનો ભાગ એટલે કે જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ તમને કેટલું આપ્યું છે 2/1 એટલે 2/3 અને 1/3. ત્યારબાદ એ પોતાના ભાગમાંથી એ તેના ભાગમાંથી કેટલો ત્યાગ આપે છે? તેના ભાગમાંથી 1/12 ભાગ, જ્યારે બી તેના ભાગમાંથી 1/6 ભાગ કોને આપે છે? સી ને આપે છે. આટલી માહિતી રકમમાં તમને આપેલી છે. તો સૌપ્રથમ પહેલા તો એ અને બી, તો કે એનો ત્યાગ બરાબર અને બીનો ત્યાગ બરાબર. તો બંનેનો ભાગ તમને આપ્યો છે 1/12 અને બીનો 1/6. પણ અહીંયા તમે જોઈ શકો છો બંનેના છેદ સરખા નથી, અલગ અલગ છે. તો છેદ સરખા કરવા માટે આપણે અહીંયા કેટલા વડે ગુણાકાર કરવો પડશે? અંશમાં અને છેદમાં 2 વડે ગુણાકાર કરવો પડશે. કારણ કે 12 અને 6 નો લસા તમે 12 લ્યો એટલે 2 વડે ગુણાકાર કરશો એટલે 2/12 આવશે. તો આમાં તમે જોઈ શકો છો કે ત્યાગનું પ્રમાણ જો કીધું હોય તો ત્યાગનું પ્રમાણ તમને કેટલું મળશે? 1/2. એ અને બીનું ત્યાગનું પ્રમાણ 1/2. હવે આપણી પાસે અહીંયા સીનો ભાગ નથી, સીનો નવો ભાગ બરાબર. તો એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ આ બંનેનો આપણે સરવાળો કરીશું. તો 1/12 પ્લસ 1/6. અહીંયા આપણે સરવાળો લઈએ, લસા 12 આવશે, 1/1 પ્લસ અહીંયા 2 વડે ગુણશું તો ઉપર પણ 2, 2 એકા 2 એટલે 3/12. તો આ જે નવો ભાગીદાર સી છે એનો ભાગ આવશે 3/12. હવે એનો નવો ભાગ બરાબર, તેનું સૂત્ર તો કે એનો જૂનો ભાગ માઇનસ એનો ત્યાગ. જૂનો ભાગ આપણી પાસે 2/3 છે, 2/3 માઇનસ ત્યાગ, તો ત્યાગનો ભાગ આપણે અહીં મળેલો છે 1/12. 1/12 લસા લઈએ 12, અહીંયા 3 ને 4 વડે ગુણશું તો ઉપર પણ 4 વડે, 4 દુ 8 માઇનસ 1 એટલે 7/12. આ એનો નવો ભાગ મળ્યો. હવે બીનો નવો ભાગ બરાબર, જૂનો ભાગ 1/3 માઇનસ એમનો ત્યાગ મળ્યો 2/12 એટલે બીનો ત્યાગ 2/12. અહીંયા પણ આપણે લસા 12 લેશું, 3 ને 4 વડે ગુણશું તો અંશમાં પણ 4, 4 એકા 4 માઇનસ 2, 4 માંથી 2 જાય તો 2/12. તો એનો નવો ભાગ 7/12, બીનો નવો ભાગ 2/12 અને સીનો ભાગ આપણને મળ્યો છે 3/12. તો આપણે કહી શકીએ કે એ બી અને સીનું નવું પ્રમાણ કેટલું મળ્યું? તો કે 7/2/3 બરાબર. તો નવું પ્રમાણ મળશે 7/2/3. ફરી વાર જોઈ લઈએ. આ રીતનો ક્યારે ઉપયોગ થશે? તો જ્યારે જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગનો નવા ભાગીદારને ત્યાગ આપે, કે નવા ભાગીદારને ભાગ આપે ત્યારે. તો ત્યારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો જૂનું પ્રમાણ આપ્યું છે 2/1 એટલે 2/3, 1/3. એ તેના ભાગમાંથી સીને કેટલો ભાગ આપશે? 1/12. બી તેના ભાગમાંથી 1/6 ભાગ કોને આપશે? સીને. તો નવું પ્રમાણ મેળવીએ. તો એનો ત્યાગ 1/12, બીનો ત્યાગ 1/6. અહીંયા છેદ સરખા કરવા પડશે, બંનેના છેદ અલગ અલગ છે. છેદ સરખા કરવા માટે અહીંયા 2/2 વડે ગુણાકાર કરશો એટલે 2/12 બીનો ત્યાગ મળશે, એનો ત્યાગ 1/12. તો ત્યાગનું પ્રમાણ આપણને જો પૂછ્યું હોય તો 1/2 આપણે કહી શકીએ કે ત્યાગનું પ્રમાણ 1/2 છે. સીનો નવો ભાગ, નવા ભાગીદારનો ભાગ રકમમાં તમને આપેલો નથી, તો એ નવા ભાગીદારનો ભાગ મેળવવો હોય તો સીનો ભાગ બરાબર જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો, એટલે એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ. એનો ત્યાગ 1/12, બીનો ત્યાગ 1/6, બંનેનો સરવાળો કરી એટલે 3/12. એ સીનો નવો ભાગ મળી ગયો.
હવે એ અને બીનો નવો ભાગ મેળવવા માટે તો કે એનો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ માઇનસ એનો ત્યાગ. તો જૂનો ભાગ 2/3 માઇનસ ત્યાગનો ભાગ 1/12 એટલે આવશે 7/12. એવી રીતના બીનો નવો ભાગ તો કે એનો જૂનો ભાગ 1/3 માઇનસ એનો ત્યાગ 2/12 એટલે એનો નવો ભાગ આવશે 2/12. બરાબર. તો એ બી અને સી નું નવું પ્રમાણ મળશે 7:2:3.